વડોદરામાં આવાસ મકાનો મામલે મોટી જાહેરાત। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્રનો નિર્ણય છે। 3 દિવસ અરજી ફોર્મનું વિતરણ બંધ કરાયું છે। અરજી ફોર્મની અછતના કારણે વિતરણ બંધ કરાયું છે તો 7 જાન્યુઆરીથી ફરી અરજી ફોર્મ બેંકમાંથી મળશે। ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે અને હવે 24 જાન્યુઆરી સુધી ફોર્મનું વિતરણ અને જમા લેવામાં આવશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, વડોદરામાં આવાસ મકાનો માટે જે જાહેરાત કરવામાં આવી હતી, લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને ફોર્મ ખૂટી પડ્યા। બિલકુલ થી જો આ એ લોકો છે કે જેમને આખી જિંદગી જે છે તે ભાડાના મકાનમાં કાઢી છે અને અત્યારે એમનું એક સપનું છે કે પાઈ ભેગી કરી છે તો પોતાના ઘરનું ઘર જે છે તેમને મળે, પરંતુ કેટલીક ગેરવ્યવસ્થાના કારણે આ લોકો જે છે તે હેરાન પરેશાન થતા હતા। કેટલાક લોકો એવા હતા કે છેલ્લા 3 દિવસથી વહેલી સવારે 4 વાગ્યાના લાઈનમાં ઉભા રહેતા હતા, પરંતુ તેમને જે ફોર્મ છે તે નહોતું મળતું। ત્યારે ફોર્મ ખૂટી પડવાના કારણે એક જાહેરાત જે છે તે કરવામાં આવી છે અને આજે સમય મર્યાદા જે છે તે લંબાવવામાં આવી છે। એટલે ચોક્કસથી વાત કરીએ તો મેં કીધું પ્રમાણે કે લોકોનું એક સપનું છે ઘર લેવાનું, ત્યારે કેટલાક લોકોને એવી આશા છે કે ઘર મળે કે ન મળે એ નસીબ પર છોડી દેવું, પરંતુ એકવાર પ્રયત્ન કરવામાં શું જાય છે અને એ ઉદ્દેશ્ય સાથે લોકો જે છે કતારોમાં ઉભા રહ્યા છે અને જે ફોર્મ છે તે મેળવી રહ્યા છે। બીજી વાત કરીએ તો આજે ફોર્મ વિતરણ થઈ રહ્યું છે, તેમાં 100 રૂપિયા જે છે તે લેવામાં આવી રહ્યા છે। ત્યારે લોકો એમ પણ કહી રહ્યા છે કે તમામ લોકો ગરીબ ઘરના છે, આ 100 રૂપિયાથી રકમ ઘટાડીને ઓછી કરવામાં આવે જેથી જે ગરીબ ઘરના લોકો છે તેમને રાહત મળે। એટલે આ 3 દિવસ અરજી ફોર્મનું વિતરણ જે છે તે બંધ કરેલું હતું અને અત્યારે 24 તારીખ સુધી જે ફોર્મનું વિતરણ છે તે જમા લેવામાં આવશે તેની નોટિસ જે છે તે બહાર પાડવામાં આવી છે। એટલે મહદઅંશે નાગરિકોને રાહત મળે એવા સમાચાર જે છે ત્યાં કહી શકાય। જી, આપનો આભાર। સુરતમાં મહિલાએ બસ ડ્રાઈવરને માર માર્યો। અડાજણથી જતી વખતે બસ ડ્રાઈવર સાથે આ ઘટના બની હતી। મહિલાએ સીધા રસ્તે ચાલવા ટકોર કરવામાં આવતા મહિલાનો પિત્તો ગયો અને મહિલાએ ડ્રાઈવરને એક બાદ એક તમાચા ઝીંકી દીધા। તો સુરતમાં મહિલાએ બસ ડ્રાઈવરને લાફા ઝીંકી દીધા છે તો દ્રશ્ય સામે આવ્યા છે। સીધા રસ્તે ચાલવા માટે ટકોર કરતા માર માર્યો છે તો સુરતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બસ ડ્રાઈવર, કદાચ એવું સમજવામાં આવી રહ્યું છે કે બસ ડ્રાઈવરે મહિલાને કીધું હશે સીધા રસ્તે જવા માટે અને તેને લઈને જ કદાચ આ બબાલ થઈ છે। જોકે અસલી મામલો શું છે જાણીએ સહયોગી કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, મામલો શું છે? મહિલાએ ડ્રાઈવરને લાફા ઝીંક્યા। બિલકુલ, સુરતના અડાજણ ડેપો વિસ્તારની આ ઘટના છે કે એક મહિલા ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે એસટી ડેપોના એક ડ્રાઈવર સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો। જોતામાં આ મહિલાએ ડ્રાઈવરને ધડાધડ લાફા ઝીંકવાના ચાલુ કરી દીધા હતા। ખાસ કરીને અડાજણથી મોટા એટલે કે મોરા જતી બસના ડ્રાઈવર સાથે બબાલ થઈ હતી। સ્ટાર બજાર બ્રિજ પાસે મહિલા પસાર થઈ રહી હતી ત્યારે તેના મોપેડ પાસે હોર્ન મારતાની સાથે જ મહિલાએ મોપેડ અટકાવ્યું હતું ને આવી સામાન્ય બાબતે બોલાચાલી થતા મહિલા ઉશ્કેરાઈ હતી ને જોતામાં ડ્રાઈવર પર હુમલો કરી દીધો હતો। જો કે આ મામલે હવે બસ ડ્રાઈવર દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। જી, આપનો આભાર। વીમા પોલિસીની મિસ્ટ્રી પ્લાનિંગનો માસ્ટર માઇન્ડ દબોચાયો છે। વીમો પકવવા મજૂરની હત્યા કરી સળગાવી દીધો હતો। બનાસકાંઠાના ધનપુરા નજીકની આ ઘટના છે અને આરોપી ભગવાનસિંહ રાજપૂતની એસીબીએ ધરપકડ કરી છે। એસીબીએ લોકેશન ટ્રેસિંગ અને બાતમીના આધારે ધરપકડ કરી છે। આરોપી ભગવાનસિંહ રાજપૂતને પાલનપુર લવાયો। મહત્વનું છે કે આરોપીએ વીમો પકવવા માટે ધનપુરા નજીક વિરમપુરના વ્યક્તિનું અપહરણ કરી તેની હત્યા કરી અને કારમાં લાશને સળગાવી દીધી હતી। કારમાં ઘટનાને અંજામ આપ્યા બાદ ભગવાનસિંહ રાજપૂત ફરાર થઈ ગયો અને ત્યારે હાલ તો તેની ધરપકડ કરીને તપાસ હાથ ધરાઈ છે। રાજકોટના વિંછિયામાં પોલીસ સ્ટેશનને બાનમાં લેવાનો મામલો છે। 84 લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અત્યાર સુધીમાં 58 થી વધુ લોકોની અટકાયત પણ કરાઈ છે અને પોલીસે તોફાની તત્વોના વાહનો પણ ડિટેઇન કર્યા છે। વિંછિયાની બજારમાં કર્ફ્યુ જેવો માહોલ સન્નાટો છવાયો છે। બજારમાં તમામ દુકાનોના શટર બંધ જોવા મળ્યા છે। સતત બીજા દિવસે વિવિધ વિસ્તારમાં પોલીસ કાફલો તહેનાત કરાયો છે। સોમવારની ઘટનાના પગલે વિંછિયામાં એસઆરપીની ટુકડી તૈનાત કરાઈ છે। એફઆઈઆર દાખલ કરી છે। આમાં ટોટલ 84 લોકોના 84 જેટલા લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આમાંથી 60 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલી છે। પોલીસ પોતાનું કામ બહુ સારી રીતે કરી રહી છે। કાલે જે રીતે બહાદુરીપૂર્વક પોલીસે પોતાનું કામ કર્યું છે
દાહોદના વરોડમાં મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના થતા ખળભળાટ મચી ગયો છે. ₹5 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થઈ છે. ભગવાનના મંદિરમાં ચોરી થતા સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં રોષ ફાટી નીકળ્યો છે. તસ્કરોએ મંદિરના દરવાજાના તાળા તોડી મંદિરમાંથી આભૂષણની ચોરી કરીને ફરાર થયા. બનાવ અંગે લીંબડી પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. ખરેખર ખૂબ જ નિંદનીય બાબત બનેલ છે. શિવજીની પ્રતિમા પર નાગનું તથા માતાજીના સોનાના પાયલ, હાથના એ ફૂલ તથા કાનની ઝુમકી વગેરેની ચોરી કરેલ છે. દર્શન કરવા માટે સવારમાં 4:30 વાગે નિત્યક્રમ પ્રમાણે હું આવતો હતો. એ પ્રમાણે હું આવ્યો અને આવીને મેં જોયું અંદર તો તાળાઓ તૂટેલા હતા અને ભગવાનની જે શણગાર આભૂષણો પહેરાવેલા હતા એની ચોરી થયેલી જણાય એટલે મેં ગામ લોકોને વાત કરી